નમસ્કાર દોસ્તો, એક સરસ મજાની વાત આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું. ત્યારે એક સરસ મજાનું નાનું એવું કુટુંબ, અને એ કુટુંબની અંદર એમ કહેવાય કે 20 વર્ષનો એક દીકરો અને એના બાપ અને એની મમ્મી આ ત્રણેય રહે. હવે એ દીકરાને એના બાપ સાથે કોઈ દિવસ બનતી જ નહીં, કેમ કે એના બાપ એને હંમેશા નાની નાની વાતે ટોકતા અને જીવનની અમુક એવી શીખો આપતા કે જ્યારે એ દીકરો એની ઘરમાં આવે, જ્યારે એ દીકરો કામેથી કે ગમે ત્યાંથી ક્યાંથી બહાર આવે તો સૌ પ્રથમ એને એવું કહેતા કે તમે પગ લૂછીને બેટા ઘરની અંદર એન્ટર થાઓ, હંમેશા આવીને હાથ પગ મોં ધોઈને ફ્રેશ થઈ જાઓ. ઘરની આજુબાજુ ક્યાંક કચરો પડ્યો હોય તો એ કઈ કચરાને તમે કચરા પેટીમાં નાખો, આવું બાપ એના દીકરાને કહેતો. પરંતુ આવા દીકરાને કોઈ દિવસ ગમી જ નહીં, એટલે એ દીકરો એના બાપને વાતે વાતે કોસતો અને વાતે વાતે મેણા મારતો. દોસ્તો, આ સ્વાભાવિક છે. આ બાબત, સારી બાબતો ક્યારેય કોઈને ગમતી નથી, પરંતુ એક બાપ એના દીકરાને એમ કહેવાય કે સારું એવું એને ઘરની અંદર સંસ્કારો મળી રહે, પોતે પોતાનું જીવન સારું જીવે, એટલા માટે નાની નાની વાતોમાં એનો બાપ એ દીકરાને ટોકતો હોય છે. પરંતુ એ દીકરાને એવું લાગે છે કે મારો બાપ હંમેશા મારી પાછળ પડી જાય છે અને મને નાની નાની વાતે ટોકે છે, જ્યારે હવે હું નાનો નથી છતાં મને ટોકે છે. પછી એક દિવસ એ છોકરાએ નક્કી કર્યું કે મારે હવે આ ઘરની અંદર રહેવું નથી, હું મારા ઘરથી અને મારા મા બાપથી જુદો થઈ જઈશ. ત્યારે એણે નક્કી કર્યું કે હું ગામની બહાર કે ગમે ત્યાં બીજે શહેરમાં હું રહેવા જતો રહીશ. આ વાત એના બાપને ખબર પડી કે મારો દીકરો મારાથી અલગ રહેવા જઈ રહ્યો છે. છતાં બાપે એને કીધું કે તને જે મજા આવે તું કરી શકે છે, તારો નિર્ણય અમને શિરોમાન્ય છે. ત્યારે એ દીકરો એમ કહેવાય કે નોકરીની શોધમાં એની પાસે બે ઓપ્શન હોય છે. એક ગામની નજીક સારી એવી નોકરી મળી રહેતી હોય છે અને એક શહેરમાં થોડી દૂર ત્યાં પણ સારી એવી જોબ મળી રહેતી હોય છે. એટલે એ ત્યાં એપ્લાય કરે છે અને એમ કહેવાય કે એના ઇન્ટરવ્યૂ માટે સિલેક્શન થાય છે અને ગામની નજીક એ ઇન્ટરવ્યૂ આપવા જાય છે. પરંતુ જતાં જતાં એ દીકરો એવું વિચારે છે કે ગામની નજીક મારે જોબ ક્યારેય લેવી જ નથી, એટલે હું અહીંયા ઇન્ટરવ્યૂ આપવા જઉં છું, છતાં મારે ફેલ જ થવું છે, બસ મને બીજું કોઈ નહીં, મારે ફેલ જ થવું છે. એટલે છતાં ઇન્ટરવ્યૂ દેવા એના પપ્પાના કહેવાથી જાય છે કે બેટા તું ગામની નજીક છે ત્યાં ઇન્ટરવ્યૂ દેવા જાજે. તો એના બાપના કહેવાથી ને નથી જવું હોતું, છતાંય તે ત્યાં ઇન્ટરવ્યૂ દેવા જાય છે. અંતે તે ત્યાં જાય છે અને અંદર જો એન્ટર થાય છે તો એ જે ઇન્ટરવ્યૂ લેનાર હોય છે એ આ વ્યક્તિને, આ દીકરાને એવું પૂછે છે, આ બાળક કે જય શ્રી કૃષ્ણ, જય સીતારામ એવું કરીને એમને આવકારે છે, વેલકમ કરે છે. અને પછી જે ઇન્ટરવ્યુ લેનાર સાહેબ હોય છે એ વ્યક્તિ આપણે એવું કહે છે કે બોલો ક્યારથી તમારે જોબ જોઈન કરવી છે. ત્યારે આ દીકરો સ્તબ્ધ થઈ જાય છે અને એવું પૂછે છે કે સર તમે સીધે સીધું મને એવું પૂછ્યું કે તમારે જોબ ક્યારથી જોઈન કરવી છે, આવું તમે ડાયરેક્ટ મને કોઈ પ્રશ્ન નહીં કહીને તમે મને આવું કેમ પૂછ્યું? ત્યારે એ સાહેબે જે જવાબ આપ્યો કે હું તમારું માર્કિંગ અત્યારથી નથી કરતો, હું તમારું માર્કિંગ તમે જ્યારે આ બિલ્ડિંગની અંદર આવ્યા ત્યારથી હું તમારું માર્કિંગ કરું છું કે તમે અંદર કેવી રીતે આવ્યા. પહેલાં તો બહાર કચરો પડ્યો હતો, એ કચરો તમે કચરા પેટીમાં નાખ્યો, ભૂલથી એક લાઇટ બહારની ચાલુ હતી, લાઇટ તમે બંધ કરી, ઓફિસની અંદર આવ્યા ત્યારે તમારા બૂટ ચપ્પલ ઉતારીને તમે પગ લૂછીને પછી તમે ઓફિસની અંદર એન્ટર થયા. જરૂરી ગુણ, જે જરૂરી સંસ્કારો છે એ તમારામાં ચોક્કસપણે છે. એ અમે બહારથી તમે જ્યારે અંદર આવ્યા ત્યારથી અમે નોટિસ કરીએ છીએ કે અમે તમને સ્કિલ ચોક્કસ શીખવાડી દઈશું, પણ આ જે ગુણો છે, આ જે સંસ્કારો છે એ અમે તમને કોઈ દિવસ શીખવાડી નથી શકવાના. અને તમે આ સ્કિલ તમે તમારી અંદર સમાવીને આવ્યો છો, આ ગુણ તમારી અંદર તમે સમાવીને આવ્યો છો, એટલે અમારે માત્ર ને માત્ર તમને ખાલી સ્કિલ શીખવાડવાની રહેશે. મેનેજમેન્ટ તમે તમારા ઘરેથી ચોક્કસ શીખીને આવ્યો છો. ત્યારે બાળકને સમજાયું કે મારા પિતાજી જે મને નાની નાની વાતે ટોકતા હતા કે ઘરની આજુબાજુ કચરો ન ફેંકો, હંમેશા ઘરની અંદર પગ ઊંચીને પ્રવેશ કરો, ખોટી લાઇટો ઘરની અંદર ચાલુ ન રાખો, એ સાચું હતું. એટલે હું દરેક દોસ્તોને, દરેક મિત્રોને એટલું ચોક્કસ કહીશ કે આપણા મા બાપ આપણને જે કંઈ કહેતા હોય, આપણા વડીલ આપણને જે કંઈ કહેતા હોય તેમનું હંમેશા યોગ્ય માન રાખો, તેમનું કીધું માનો, એમના કહ્યા પર પોતાનું જીવન જીવો. કેમ કે એ બાળકોનું પોતાનું જીવન સાચી રીતે અને સારી દિશામાં જાય એવા જ દરેક મા બાપના પ્રયત્નો હોય છે. તો મા બાપના કદાચ અમુક વહેણ આપણને કરવા લાગે તો એ કરવા ઉતારતા શીખો. જીવનની અંદર એક મીઠું વૃક્ષ જેમ ફળ આપે છે ને એવી રીતે આપણને એ મા બાપના આશીર્વાદો, મા બાપના સંસ્કારો ચોક્કસપણે ફળ આપશે. દોસ્તો, આ વિચાર તમને સારો લાગ્યો, વાત તમને સારી લાગી તો તમે ચોક્કસપણે
વિડીયોની અંદર કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું એક ફરીથી નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્ત, દરેક મિત્રને મારા જય હિન્દ.